ભક્તો, ભારત માતાની જય અને જય હિન્દ. સરસ, આપણો આ બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં તમને ઘણી બધી વાતો બહુ સરસ લાગી. તમને વાત લાગી સારી, તમારી બધી કોમેન્ટો મને બહુ સરસ લાગી. હું ઇમોશનલ હૃદયથી થઈ ગઈ હતી અને મને આંખમાં આંસુ આવી ગયા હતા કે મારી બહેનો આટલા સરસ મારી વાતને અંદરથી સાંભળી હૃદયથી. અને ઘણા બધાને તો પહેલી વાર ખબર પડી કે મારા હસબન્ડ ફૌજી છે. મને તો ગર્વ છે કે મારા હસબન્ડ ફૌજી છે. અને ઘણી બધી વાતો તમને કહીશ. ઘણા બધા તહેવારો અમે એકસાથે નથી મનાવ્યા. ખાસ કરીને દિવાળી બહુ ઓછી મનાવી છે તે વખતે અમે લાઈફમાં, કારણ કે મોટાભાગે બોર્ડર પર હોય, ઉધમપુર, લેહ, લદ્દાખ, જમ્મુ. છોકરો ભણતો હોય ને, એટલે મેં એવું નક્કી કર્યું હતું એક જ જગ્યાએ રહીને છોકરાને ભણાવો, કારણ કે એની સ્કૂલ ડિસ્ટર્બ ના થાય. આ તો એવું હોય 3 વર્ષ થાય એટલે બિસ્તરા પોટલા ભરીને એ લોકોની પાછળ જતું રહેવાનું. અને એવી જગ્યાએ તમને ખબર જ છે, લેહ લદ્દાખ પહેલાં એમનું મોટાભાગ પોસ્ટિંગ ત્યાં જ આવતું, કારણ કે ગન ફિટર એટલે ખબર, ટેન્કમાં જ એમને કામ કર્યા કરવાનું, ટેન્કોમાં. એટલે બોર્ડર પર એવી જેમની જરૂર રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકો પોસ્ટિંગ આપે એ પ્રમાણે જવું પડે. એટલે મોટાભાગે હું એકલી જ રહી છું પંજાબમાં 11 વર્ષ કાઢ્યા. જવાની આખી જતી રહી. 7-8 મહિને 9 મહિને ઘેર આવે. વરસમાં 2 વાર રજા મળે. એકવાર એક મહિનો લેવાય રજા, એ લોકોની એવું હોય. બીજી એક રજા છે, 1 મહિનો એ લોકો વેચી દે, કારણ કે રિટાયર્ડ વખતે એમને પૈસા મળે, જે મળે. કોઈને 2 લાખ મળે, કોઈને 3 મળે, છુટ્ટી પ્રમાણે જેટલી ભેગી થાય. એટલે એ પણ લાલચ છે કે રિટાયર્ડ થઈશું એટલા પૈસા મળશે, એટલે રજા જમા કરી લેતા હતા. ભલે પરિવાર સાથે તો પછી આખી જિંદગી રહેવાનું જ છે, પણ ફૌજી આવું વિચારતા હતા, કોઈ દિવસ સાથે દિવાળી, ભાગ્યે 2-3 દિવાળી સાથે મનાવી હશે. ને પરિવારની સાથે તો સવાલ જ નહીં, કોઈ તહેવાર નહીં મનાયો મેં. ના મારી મમ્મીના ઘરે આવીને, ના મારા સાસરીમાં જઈને. એમને જ્યારે રજા હોય ત્યારે દિવાળી આગળ પાછળ એવું હોય, જતી રહે દિવાળી. ઉત્તરાયણ નહીં મનાવી, ગરબા નથી ગાયા, આખી જવાની આમાં જતી રહી, ગરબાય નહીં ગાયા. ગરબા ગાવાનો ટાઈમ આવ્યો તો હવે પગમાં તકલીફ છે, કંઈ નહીં, જેમ રામ રાખે એમ રહેવાનું. ભગવાને કંઠ તો સારો આલ્યો ને ભગવાનના ભજન ગાવા માટે, એટલે હું અંદરથી તો મજબૂત છું જ. ફૌજીની વાઈફ એમ પણ અંદરથી ખૂબ જ મજબૂત હોય. તમે એને એકલી મૂકી દો ને દુનિયાના કોઈ પણ છેડામાં, હું ગેરંટી સાથે કહું, ફૌજીની વાઈફ એકલી હશે ને તો પણ શાંતિથી, વગર બીધા વગર, બીક રાખ્યા વગર આરામથી શાંતિથી ઘરે પોતાના પહોંચી જશે, ભલે એની પાસે પૈસા ના હોય. આ મારી ગેરંટી. એવી રીતે અમને લોકોને તૈયાર કરે ત્યાં. એટલે બધી ફૌજીની વાઈફને, અમને લોકોને તો પંજાબમાં શું કહેતા, એમને ફૌજી કહે ને અમને ફૌજણ. સાંભળવાનું બી સારું લાગે. તો કંઈ નહીં, જે હોય તે. પંજાબમાં બહુ ટાઈમ કાઢ્યો. પંજાબી લોકો એટલો સપોર્ટ બહુ સરસ હતો. ઘણી બધી વાતો છે સરસ, નાની કહીશ. કારગિલ યુદ્ધ વખતે જ્યારે જતા હતા તે વખતની બી બહુ સરસ વાત છે, કારણ કે એ વખતે તો 7 મહિને લગભગ ઘરે આવ્યા હતા. મારો છોકરો 5મા ધોરણમાં ભણતો હતો તે વખતે. એટલે બહુ જ ઘણી બધી વાતો છે ભક્તો કરવા જેવી. અમુક વસ્તુ તો નહીં કહેવાય મારાથી, જે કહેવાય એવી જ કહેવાશે. એ વખતે રાજસ્થાનની જેસલમેર બોર્ડર પર હતા એ, જ્યારે કારગિલ લડાઈ થઈ. કારણ કે ખબર જ છે, મોટાભાગનો એરિયા તો આપણો પાકિસ્તાનનો સૌથી મોટો ગુજરાતમાં જ છે બોર્ડર એરિયા, બાકી અડધું જમ્મુ કાશ્મીર બાજુ. તો 7-8 મહિને જ્યારે ઘરે આવ્યા ને, લેટર 10-15 દિવસે જ્યારે લેટર આવે ને, એ લેટરને આખો દિવસ વાંચીને ટાઈમ પાસ કરીએ અમે. બીજું શું કામ હોય? એક જ છોકરો, ઘરે એટલું બધું કહીએ નહીં. એ આખો દિવસ લેટર જ્યાં સુધી બીજો લેટર ના આવે ને ત્યાં સુધી એ લેટરને રોજ વાંચ્યા કરવાનો. એ લેટર અમુક વાર ફાટી જાય તો પણ એ જોઈન્ટ કરીને વાંચ્યા કરતા હતા. એટલો સરસ
ફોલ્ડ કરીએ પાછે ખોલીને વાંચીએ એવી રીતે. અત્યારે તો હસબન્ડ મોડા આવે, 2 દિવસ ક્યાંક બહાર ગયા હોય, મીટિંગ ઓફિસમાં ગયા હોય, ઓફિસેથી 1 કલાક મોડા આવે, 50 ફોન કરે. વિચાર કરો, અમારું જીવન કોઈ શિકાયત નહીં. મેં કોઈ દિવસ 500 રૂપિયાવાળી સાડી નથી પહેરી. કોઈને વિશ્વાસ નહીં હોય 5,000 રૂપિયામાં ઘર ચલાવવાનું, કે ઘરમાં બધું વસ્તુ લાવીએ, કે કપડાં લાવીએ. એમને તો કપડાં, ફોજીના જે કપડાં છે એમાં જ આખી જિંદગી કાઢી નાખી. પણ અમારે ઘરે પહેરવાના કપડાં, બહારના કપડાં તો 2 કે 3 જોડી જ હતા મારી પાસે. તો મારા છોકરાને સરસ પહેરાવતા હતા અમે કપડાં, અમે ઓછા પહેરતા હતા. મારા હસબન્ડ તો બચારા કપડાં બહુ નહોતો એમનો શોખ, હજુ પણ નથી. પણ મને કપડાનો શોખ, પણ હું નથી લેતી. મારા છોકરાને મસ્ત ટનાટન રાખતા હતા. સરસ આમ VIP લાગે ને, મોટો ઓફિસરનો છોકરો લાગે એવી રીતે હું એને કપડાં પહેરાવતી હતી. એની સાથે મેં કોમ્પ્રોમાઇઝ નથી કરી કપડામાં. સરસ રાખતી હતી હું પહેરાવીને. એટલે જે હોય તે બહુ સરસ રીતે એનો પણ ઉછેર કર્યો. અને એને ભણાવવા માટે મેં બહુ બલિદાન આપ્યું. છેક સુધી એકલા જ રહી, નહીં હસબન્ડની પાછળ નથી ગઈ. એક જ જગ્યાએ એને ભણાવી અને આગળ પછી જ્યારે 9 ધોરણ સુધી પંજાબમાં ભણ્યો, પછી 10 ધોરણ ને 11 ધોરણ દિલ્હીમાં 2 વર્ષ રહ્યા. તે વખતે અમે સાથે રહ્યા દિલ્હીમાં 2 વર્ષ. પછી 2 વર્ષ પછી 11, 12 ધોરણ અહીંયા આગળ એને બરોડામાં આવ્યા. બરોડામાં અહીંયા ITIની સામે જે છે ત્યાં આગળ રહ્યા. અને પછી એને કોલેજ પણ અહીંયાથી કમ્પ્લીટ કરી. ઘણી બધી વાતો છે, પછી ધીરે ધીરે શેર કરીશ. પેલી કારગિલ વખતની જ્યારે જતા હતા ને, એ ઇમોશનલ ઘડી હતી ને, હું શાંતિથી શેર કરીશ તમારી સાથે. કારણ કે એ વસ્તુ જ અલગ હતી. જ્યારે જતા હતા, ગાડીઓ બધી લાગી ગઈ, એ યાદ કરીએ ને અત્યારે, એ ટાઈમ નથી અત્યારે. મને ફરી કોઈ વાર કહીશ તમને. ચાલો ભક્તો, રાધે રાધે, જય હિન્દ, ભારત માતાની જય.